રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો રક્તદાન કેમ્પ। આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલ રાજકોટ જિલ્લામાં કેટલાય બાળકો થેલેસીમિયા રોગથી પીડાતા હોય છે, જેમને દર મહિને અવારનવાર રક્તની જરૂર ઊભી થતી હોય છે। આવા સમયે રાજકોટના રામેશ્વર હોલ ખાતે રાજકોટના યુવાનો, અગ્રણી અને આગેવાનો દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો અને માનવ સમાજ માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આમ રામેશ્વર હોલ ખાતે આ રક્તદાન કેમ્પ સંપન્ન થયો હતો, જેનો સદઉપયોગ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે કરવામાં આવ્યો હતો। બ્યુરો ચીફ નરેન્દ્ર રાઠોડ, રાજકોટ।